ધાનેરા તાલુકાની અને શહેરની તમામ જનતાને એક નમ્ર અપીલ છે કે ભગત કી કોઠી ચેન્નઈ જે ટ્રેન છે એ ધાનેરાથી અઠવાડિયામાં 5 વાર પસાર થાય છે, એનું સ્ટોપેજ ધાનેરામાં નથી. તો એક આપણી પાસે એક તક આવી છે કે જે ઉત્તર પશ્ચિમના ડીએમ છે રેલવે અધિકારી, એ 16 તારીખને ધાનેરા પધારી રહ્યા છે. તો આપણે જે પણ ઉમેદવારો છે, આગેવાનો છે, તમામને એક વિનંતી કરવાની છે કે એ દિવસે વધુમાં વધુ લેટરો લખી અને આ ટ્રેનનું સ્ટોપેજ ધાનેરા માટે મળે એવી રજૂઆત કરવામાં આવે. ટ્રેન સંખ્યા 20-625 અને 20-626 ટ્રેન નંબર છે, જે ડાયરેક્ટ ચેન્નઈ જાય છે, એને ધાનેરા સ્ટોપેજ નથી. તો આપ તમામ જનતાને વિનંતી કે જે પણ આ બાબતે રજૂઆત કરશે વોટિંગના ટાઈમે એમને જ યાદ કરજો. એટલે જેટલા પણ ઉમેદવારો છે એમને પણ એક નમ્ર વિનંતી કે તમે આ ટ્રેનની જે છે એ વિગત લખી અને આ ડીએમ સર જે આવવાના છે એમને રજૂઆત કરો એવી જનતા વતી માંગણી. અને જનતા પણને પણ વિનંતી છે કે જે ઉમેદવાર આની રજૂઆત કરશે એને જ મત આપજો, કારણ કે તમારે જે પણ ઉમેદવારો કામ કરે એને જ મત આપો તો ધાનેરાના કામો થશે. એટલે તમામ અગ્રણીઓને પણ વિનંતી કે આ બાબતે યોગ્ય રજૂઆત કરો, જેથી કરીને ધાનેરાનું ટ્રેનનું સ્ટોપેજ મળી જાય. જેમ ધાનેરામાં ટ્રેનોના સ્ટોપેજ વધશે એમ ધાનેરાનો વિકાસ પણ વધશે અને ધાનેરાથી જે બહાર લોકો જાય છે એમના માટે પણ અવરજવર માટે એક સરળતા બની રહેશે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જેટલા પણ ઉમેદવારો છે એ પણ રજૂઆત કરે. જેટલી બધી રજૂઆત થાય એટલી નોંધ લેવાય છે. તો ફટાફટ આ વિડીયો શેર કરો, કારણ કે 16 તારીખે આવવાના છે. 16 તારીખ નજીક જ છે, એટલે ફટાફટ શેર કરો, જેથી કરીને બધા સુધી આ મેસેજ પહોંચી શકે અને ધાનેરાને એક સ્ટોપેજ મળે એવી બધા મજબૂતાઈથી રજૂઆત કરીએ. ધન્યવાદ.